આઈઆઈટી ગાંધીનગરના સ્વદેશી ઉચ્ચ મજબૂત એલ્યુમિનિયમ એલોય સંશોધનને વૈશ્વિક માન્યતા સાગરકુમાર દેબને લેરી કોફમેન શિષ્યવૃત્તિ 2026. આઈઆઈટી ગાંધીનગરના પીએચડી સ્કોલર શ્રી સાગરકુમાર દેબને કોમ્પ્યુટેશનલ થર્મોડાયનેમિક્સ અને મટીરિયલ ડિઝાઇન ક્ષેત્રે સંશોધન બદલ કાલ્ફર્ડ ઇન્ક દ્વારા લેરી કોફમેન શિષ્યવૃત્તિ 2026 એનાયત કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ વિશ્વભરના માત્ર 20 જેટલા સંશોધકોને આપવામાં આવે છે અને સાગર આ સન્માન મેળવનાર આઈઆઈટીજીએનના પ્રથમ પીએચડી સ્કોલર બન્યા છે. આઈઆઈટી ગાંધીનગરમાં પ્રોફેસર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા ભંડોળિત 3 વર્ષના સંશોધન પ્રોજેક્ટ હેઠળ કોમ્પ્યુટેશનલી ડિઝાઇન કરાયેલ નવું AIMGSI આધારિત 6XXX સિરીઝનું તાંબા અને જસત મુક્ત એલ્યુમિનિયમ એલોય વિકસાવવામાં આવ્યું છે. આ એલોય AA6082 અને અન્ય CU તથા ZN મુક્ત 6XXX સિરીઝના એલોય કરતાં વધુ મજબૂતાઈ, સારી નમનશીલતા અને ઉત્કૃષ્ટ કાટ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ સંશોધન કાલ્ફર્ડ પદ્ધતિથી વિકસાવવામાં આવ્યું છે, જેના કારણે એલોય વિકાસનો સમય, ખર્ચ અને સામગ્રીનો બગાડ ઘટે છે. પ્રોજેક્ટ હાલમાં ટેકનોલોજી રેડીનેસ લેવલ TRL4 પર પહોંચ્યો છે અને JNARDDC નાગપુર તથા સિદ્ધિ એન્જિનિયર્સ અમદાવાદના સહયોગથી ઔદ્યોગિક સ્તરની માન્યતા તરફ આગળ વધી રહ્યો છે. ટેકનોલોજી માટે પ્રોવિઝનલ ઇન્ડિયન પેટન્ટ અરજી નંબર 202621017676 પણ ફાઇલ કરવામાં આવી છે. આ સ્વદેશી એલોય સંરક્ષણ, એરોસ્પેસ, પરિવહન, સ્વચ્છ ઉર્જા અને વ્યૂહાત્મક માળખાકીય ક્ષેત્રોમાં આયાતી ઉચ્ચ પ્રદર્શન એલ્યુમિનિયમ એલોય પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે તેમજ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવશે. આઈઆઈટીજીએનના જણાવ્યા મુજબ આગામી તબક્કામાં કોલ્ડ ડ્રોન ટ્યુબ માટે ઔદ્યોગિક સ્તરના પરીક્ષણ, સંપૂર્ણ પેટન્ટ અને ભારતીય એલ્યુમિનિયમ ઉદ્યોગને ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે.